નેક્સ્ટ વી વિલ ડિસ્કસ્ડ અબાઉટ બોન ઓફ અપર લિમ્બ કે અપર લિમ્સના બોન વિશે આપણે જોશું. અપર લિમ્સ એટલે કે બંને હાથ. ધેર આર 32 બોન્સ ઇન ઈચ અપર લિમ્બ કે બંને જે છે એક એક, તો એની અંદર 32 બોન્સ આવેલા છે. ધ બોન્સ ઓફ અપર લિમ્સ આર ક્લેવિકલ, સ્કેપ્યુલા, humerus, radius, ulna and bones of the hand. ફર્સ્ટ જોઈએ ક્લેવિકલ. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ અ કોલાર બોન. ઓકે, કે જે ક્લેવિકલ બોન છે એને કોલાર બોન પણ કહેવાય છે. ઇટ હેઝ અ લોંગ એન્ડ કર્વ્ડ બોન. ડાયાગ્રામમાં દેખાય છે કે લોંગ છે અને થોડું ગોળાકાર છે, કર્વમાં છે. ઇટ ઇઝ અ કી શેપ બોન, કે કેવો છે, ચાવી આકારનો છે. ઇટ ઇઝ લોકેટેડ હોરિઝોન્ટલી એટ ધ રૂટ ઓફ નેક, કે ગળું છે એના આગળ હોરિઝોન્ટલી એટલે કે આડું ગૂંથવાયેલું છે. ઇટ કનેક્ટ ધ સ્ટર્નમ એન્ડ સ્કેપ્યુલા, કે શું કરે છે, આપણું જે આ સ્ટર્નમ છે એને જોડે છે. ઓકે, એના સાથે જોડાય છે. અને સ્કેપ્યુલા બોન છે એના સાથે બીજો એને જોડે છે. ક્લેવિકલ કન્ટેન ફોલોઈંગ પાર્ટ્સ, કે એના પાર્ટ્સ છે મીડિયલ એન્ડ ઇટ ઇઝ અ સર્ક્યુલર, કે જે મીડિયલ છે એ કેવો છે, સર્ક્યુલર છે, ગોળાકાર છે. લેટરલ જે છે ઇટ ઇઝ અ ફ્લેટન, કે સીધો છે. શાફ્ટ મીડિયલ સર્ક્યુલર એન્ડ જોઈન્ટ સ્ટર્નમ ટુ ફોર્મ ધ સ્ટર્નોક્લેવિક્યુલર જોઈન્ટ. હવે જે આગળ છે કે મીડિયલ સર્ક્યુલર જે છે એન્ડ જે મીડિયલ પાર્ટ છે એ કોને જોડે છે, જોઈન્ટ ધ સ્ટર્નમ, કે કોના સાથે જોડાય છે, સ્ટર્નમ સાથે જોડાય છે, એટલે એનું નામ છે સ્ટર્નોક્લેવિક્યુલર જોઈન્ટ. Lateral flatten and join the acromion process of the scapula to form the acromioclavicular joint. ઓકે, કે બીજી બાજુનો જે લેટરલ છે, આમાં આટલું બધું નામ નહીં યાદ રહેશે તો વાંધો નહીં, ખાલી એટલું યાદ રાખવાનું છે કે લેટરલ ફ્લેટન જે એન્ડ છે એ કોના સાથે જોડાય છે, તો સ્કેપ્યુલા બોન સાથે જોડાય છે, એટલું યાદ રાખવાનું. અને મીડિયલ જે એન્ડ છે કોના સાથે જોડાય છે, તો સ્ટર્નમ સાથે જોડાય છે. આટલું યાદ રહેશે તો ચાલશે. ધ ફોલોઈંગ મસલ્સ આર અટેચ ટુ ધ ક્લેવિકલ, કે જે ક્લેવિકલ બોન છે એના સાથે કયા મસલ્સ, કયા સ્નાયુઓ જોડાય છે, તો પેક્ટોનેલ્સ મેજર મસલ્સ ઇઝ અટેચ ટુ ધ મીડિયલ 2/3, કે 2/3 જે પાર્ટ છે એના સાથે જોડાય છે. અને 1/3 આમાં બે પાર્ટ પડે છે, 2/3 અને 1/3, ખાલી એટલું યાદ રહેશે તો વાંધો નહીં. તો જે 2/3 છે એના સાથે કયો મસલ્સ છે, તો પેક્ટોનેલ્સ મસલ છે. અને 1/3 જે છે તે ટ્રેપેઝિસ અને ડેલ્ટોઇડ મસલ્સ એના સાથે જોડાય છે. તો આ થઈ ગયું ક્લેવિકલ બોન. તો ક્લેવિકલ બોનની અંદર આટલું યાદ રાખવાનું છે. નેક્સ્ટ છે સ્કેપ્યુલા. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ધ શોલ્ડર બ્લેડ, કે શોલ્ડરની બ્લેડ તરીકે પણ ઓળખાય છે. ઇટ લાઇઝ એટ ધ બેક ઓફ થોરેક્સ, કે થોરેક્સનો ભાગ છે એના પાછળના ભાગમાં સ્કેપ્યુલા બોન આવે છે. ઇટ હેઝ અ 2 સરફેસ, કે એની બે સરફેસ છે, કોસ્ટલ અને ડોર્સલ, અને 3 બોર્ડર છે. કઈ કઈ, સુપિરિયર, લેટરલ અને મીડિયલ. 3 એંગલ છે, સુપિરિયર, ઇન્ફિરિયર અને લેટરલ. 3 બોની પ્રોસેસ છે, સ્પાઇન, એક્રોમેન અને કેરોકોઇડ પ્રોસેસ. ખાલી આમાં નામ જ યાદ રાખવાના છે. ઓકે, 2 સરફેસના નામ, 3 બોર્ડરના નામ, 3 એંગલ્સના નામ અને 3 બોની પ્રોસેસના નામ. નેક્સ્ટ છે ધ glenoid cavity is present in the head of the scapula for the articulation with the head of the humerus to form the shoulder joint. ઓકે, હવે કેવિટીનું નામ ન યાદ રહે તો ખાલી એટલું લખી શકીએ કે વન કેવિટી ઇઝ પ્રેઝન્ટ ઇન ધ હેડ ઓફ સ્કેપ્યુલા ફોર અટેચમેન્ટ ઓફ ધ હ્યુમેરસ બોન. આટલું શોર્ટમાં યાદ રહે તો પણ ચાલે, કે જે સ્કેપ્યુલા બોન છે એના પાસે એક કેવિટી આવેલી છે. એ કેવિટી શું કરે છે, તો એ અટેચમેન્ટ થાય છે. કોના સાથે, તો
અહીંયા શોલ્ડરથી આપણો જે આ હ્યુમેરસ બોન છે તો આ બંનેને જોડે છે ત્યાં એક કેવિટી આવેલી છે. ઓકે, એને શોલ્ડર જોઈન્ટ પણ કહી શકાય છે. ઓકે, નેક્સ્ટ છે હ્યુમેરસ બોન. તો હ્યુમેરસ બોન આ ઓકે, ક્લેવિકલ અહીંયા આગળનો બોન થઈ ગયો, સ્કેપ્યુલા અહીંયા પાછળનો, અને એના સાથે જે જોઈન્ટ થાય છે તેને હ્યુમેરસ બોન કહેવાય છે. તો અહીંયા ડાયાગ્રામમાં જોતા જ જવાનું છે, બધા બોન્સ જે છે તેના ડાયાગ્રામ જોતા જવાનું અને એક્ઝામમાં આવે તો ડ્રો પણ કરવા. હ્યુમેરસ ઇઝ ધ બોન ઓફ આર્મ, કે હાથનો બોન છે, આપણે એને આર્મ કહી શકીએ. ઓકે, હ્યુમેરસ હેઝ એન અપર એન્ડ, શાફ્ટ એન્ડ લોઅર એન્ડ, કે એના પાર્ટ્સ પડે છે ડાયાગ્રામમાં છે જ, કે અપર એન્ડ, લોઅર એન્ડ અને વચ્ચેનો જે છે ને શાફ્ટ કહેવાય. The upper end of humerus is made up of head, neck, greater tubercle, lesser tubercle and bicipital groove. ઓકે, આ નામ નહીં યાદ રહે તો વાંધો નહીં, ખાલી એને હેડ, નેક છે અને ગ્રેટર અને લેસર છે, ટ્યુબરકલ છે. ધ હેડ ઇઝ અ સ્મૂથ એન્ડ રાઉન્ડ, કે એનો હેડ એટલે કે માથાનો જે ભાગ છે અપર એન્ડનો તે કેવો છે, સ્મૂથ છે. નેક્સ્ટ છે સાફ્ટ. It has a 3 border, anterior, medial અને lateral surface છે. Anteromedial, anterolateral અને posterior એવી 3 સરફેસ છે. નેક્સ્ટ છે ધ લોઅર એન્ડ, એટલે નીચેનો પાર્ટ ડાયાગ્રામમાં દેખાય જ છે. ઓકે, ઉપરનો જે છે તેને અપર એન્ડ, નીચેનો છે તેને લોઅર એન્ડ કહી શકીએ. ઓકે, અપર એન્ડની અંદર છે લેસર ટ્યુબરકલ, હેડ છે, ગ્રેટર ટ્યુબરકલ પણ છે, વચ્ચેનો સાફ છે. તો lower end, the lower end is made up of the lateral epicondyal, medial epicondyal અને capitulum. હવે આ નામ નહીં યાદ રહે તો ખાલી એટલું યાદ રાખવાનું કે lower end is made up of epicondyal, એટલું યાદ રહેશે તો પણ ચાલશે. નેક્સ્ટ છે કે radial fossa is present above the capitulum and coronoid fossa is present above the tracheal in front. ઓકે, તો આ યાદ રાખવાનું છે. તો અપર એન્ડ, સાફ્ટ અને લોઅર એન્ડ, આ થઈ ગયું હ્યુમેરસ બોન. હવે એનું જોઈન્ટ્સ વિશે કીધું છે કે હ્યુમેરસ ટેક પ્લેસ ઇન ફોલોઈંગ જોઈન્ટ, શોલ્ડર જોઈન્ટ એન્ડ એલ્બો જોઈન્ટ, કે એમાં 2 જોઈન્ટ થાય છે, શોલ્ડર જોઈન્ટ અને એલ્બો એટલે કોણી સાથે 2 જોઈન્ટ આવેલા છે. નેક્સ્ટ છે નર્વ રિલેટેડ, એના સાથે કઈ નર્વ આવેલી છે તો નર્વના નામ યાદ રાખવાના. નર્વ્સ એટલે શું, જે આપણા બ્રેઇન સુધી મેસેજ પહોંચાડે ને તે કોના દ્વારા જાય છે, નર્વ્સ દ્વારા જાય છે. રેડિયલ નર્વ્સ ક્રોસ ધ બોન ઇન ધ સ્પાઇરલ ગ્રુવ. હવે આ સ્પાઇરલ ગ્રુવ સાથે પાસ થાય છે, નહીં યાદ રહે તો ચાલશે. તો આપણે અહીંયા શું લખવાનું કે at the humerus bone radial nerve is present, એવું લખી શકીએ. ulnar nerve is present, axillary nerve is also present and medial nerve is also present. ખાલી નર્વ્સના નામ યાદ રાખવાના અને પછી એના સાથે લખી દેવાનું કે these all are nerves is attached to the હ્યુમેરસ બોન, એવી રીતે લખી શકીએ. હવે લાંબા સેન્ટેન્સ ન યાદ રહે, થોડા ડિફિકલ્ટ છે, તો આપણે ખાલી નર્વ્સના મેઇન યાદ રાખવાના. કઈ કઈ છે તો રેડિયલ નર્વ્સ છે, અલ્નાર નર્વ્સ છે, એક્સિલરી છે અને મીડિયન નર્વ્સ છે. નેક્સ્ટ છે મસલ્સ. તો હવે એના મસલ્સ બી બહુ બધા નામ છે, તેમાંથી 1-2 યાદ રહે તે લખવાના. ધ ગ્રેટર ટ્યુબરકલ gives attachment for the supraspinatus, ઇન્ફ્રાસ્પાઇનેટસ અને ટ્રેસ માઇનોર. તો હવે આ 2 યાદ રહેવા છે, કયા, સુપ્રાસ્પાઇનેટસ અને ઇન્ફ્રાસ્પાઇનેટસ. તો આ જે 2 મસલ્સ છે એના સાથે જોડાયેલા છે. ઓકે, ધ લેટરલ એપિકોન્ડિયલ ગીવ અટેચમેન્ટ ફોર ધ એક્સ્ટર્નેસર મસલ્સ ઓફ ધ ફોરઆર્મ. ઓકે, એક્સ્ટર્નેસર મસલ્સ પણ યાદ રહેવા છે. તો આ 3 મસલ્સના નામ યાદ રાખવાના જે હ્યુમેરસ બોન સાથે જોડાયેલા છે. નેક્સ્ટ છે રેડિયસ. હવે રેડિયસ ક્યાં આવેલું છે તો આ ભાગની અંદર 2 બોન આવેલા છે, રેડિયસ અને અલ્ના. તો હવે આપણે ફર્સ્ટ જોશું રેડિયસ. રેડિયસ ઇઝ અ લેટરલ બોન ઓફ ધ ફોરઆર્મ, કે આ આર્મ કહેવાય આને, અને આને શું કહેવાય, ફોરઆર્મ કહેવાય. તો આ ફોરઆર્મનો એક લેટરલ એટલે કે આડો એક બોન છે. ઇટ હેઝ એન અપર એન્ડ, લોઅર એન્ડ અને શાફ્ટ, સેમ પેલા જેવું છે. ધ અપર એન્ડ ઇઝ મેડ અપ ઓફ હેડ, નેક,
અને ટ્યુબરોસિટી. હવે હેડ અને નેક પહેલામાં પણ આવી ગયો, આમાં એક એક્સ્ટ્રા શું છે, ટ્યુબરોસિટી છે. ધ શાફ્ટ હેઝ અ 3 સરફેસ, એન્ટિરિયર, પોસ્ટિરિયર એન્ડ લેટરલ. ઓકે, આમાં પણ સરફેસ કીધું છે, પહેલામાં પણ સરફેસ હતી. ધ સ્ટાયલોઇડ પ્રોસેસ ઇઝ સિચ્યુએટેડ અલોંગ ધ લોઅર એન્ડ, કે સ્ટાયલોઇડ પ્રોસેસ જે છે તે નીચેની એન્ડ સાથે જોડાયેલી છે. નેક્સ્ટ છે જોઇન્ટ ફોર્મ. રેડિયસ ટેક પ્લેસ ઇન ફોલોઈંગ જોઇન્ટ, કે રેડિયસ સાથે કયા જોઇન્ટ્સ છે, તો એલ્બો જોઇન્ટ, સુપિરિયર રેડિયોઅલ્નાર જોઇન્ટ, મિડલ રેડિયોઅલ્નાર જોઇન્ટ, ઇન્ફિરિયર રેડિયોઅલ્નાર જોઇન્ટ અને રિસ્ટ જોઇન્ટ. ઓકે, કેમ અહીંયા એવું કીધું છે કે રેડિયોઅલ્નાર? કેમ કે રેડિયસ અને અલ્ના છે તે સુપિરિયરલી બી આગળની રીતે, સુપિરિયર એટલે ઉપર અને ઇન્ફિરિયર એટલે નીચે, તો એ બંને ઉપર નીચે સાથે જોડાયેલા છે એટલે એ બંને જોઈન્ટ છે. પછી એલ્બો જોઈન્ટ એટલે કોણી સાથે જોઈન્ટ છે, અને રિસ્ટ જોઈન્ટ એટલે કે આ કાંડું એના સાથે પણ જોઈન્ટ છે. નેક્સ્ટ છે મસલ્સ. તો આ મસલ્સની અંદર પણ નામ યાદ રહેવા જ રાખવાના છે કે ધ એન્ટિરિયર સરફેસ ઓફ ધ રેડિયસ ગીવ અટેચમેન્ટ ફોર ધ સુપાઇનાટર, ફ્લેક્સર, ડિજિટોરમ, superficialis, pronator, quadrate. Tuberosity gives attachment for the biceps brachii and posterior surface give attachment for the supinator. તો આ બધા બોન્સ જે છે તે આ મસલ્સ સાથે જોડાયેલા છે. કયો બોન્સ? રેડિયસ બોન જે છે તે આ બધા મસલ્સ સાથે જોડાયેલો છે. તો એની અંદર તમારે કયો મસલ્સ યાદ રાખવાનો? કોઈ એક મસલ્સ યાદ રહેશે તો પણ ચાલશે. તો બાયસેપ્સ બ્રેચી યાદ રાખશો તો પણ ચાલશે, કે બાયસેપ્સ બ્રેચી ઇઝ અટેચ ટુ ધ રેડિયસ બોન. ઓકે, બીજા બધા બહુ હાર્ડ છે તો એ નહીં યાદ રહેશે તો વાંધો નહીં. નેક્સ્ટ છે અલ્ના. અલ્ના ઇઝ અ મીડિયલ બોન ઓફ ફોરઆર્મ, કે શું છે? મીડિયલ બોન ઓફ ફોરઆર્મ છે. ઇટ ઇઝ અ લોંગર ધેન ધ રેડિયસ, કે શું છે? રેડિયસ બોન આપણે જોયો એના કરતાં કેવો છે? લોંગ બોન છે. ઇટ હેઝ અ 3 પાર્ટ્સ, નેમલી અપર એન્ડ, સાફ્ટ એન્ડ લોઅર એન્ડ, કે એના કેટલા પાર્ટ્સ છે? 3 પાર્ટ્સ છે, અપર એન્ડ, લોઅર એન્ડ અને વચ્ચેનો સાફ્ટ. અપર એન્ડ જોઈએ. ધ અપર એન્ડ હેઝ અ ઓલિક્રેનોન પ્રોસેસ, ટ્રોકિયલ નોચ અને કોરોનોઇડ પ્રોસેસ, કે એની અંદર જે છે તે આટલી પ્રોસેસ એડ થાય છે. નેક્સ્ટ છે સાફ. સાફ હેઝ અ 3 સરફેસ, એન્ટિરિયર, પોસ્ટિરિયર અને મીડિયલ. એકદમ ઇઝી છે. લોઅર એન્ડ છે, તો લોઅર એન્ડ હેઝ અ હેડ ઓફ અલ્ના એન્ડ સ્ટાયલોઇડ પ્રોસેસ, કે આની અંદર બી શું છે કે હેડ ઓફ અલ્ના છે અને સ્ટાયલોઇડ પ્રોસેસ છે. પછી હવે અહીંયા જોઈએ જોઈન્ટ. તો અલ્ના ટેક્સ પ્લેસ ફોલોઈંગ જોઈન્ટ, એલ્બો જોઈન્ટ. પછી સેમ પહેલાં જેવું આવ્યું કે સુપિરિયર રેડિયોઅલ્નાર, મિડલ રેડિયોઅલ્નાર અને ઇન્ફિરિયર રેડિયોઅલ્નાર જોઈન્ટ છે. મસલ્સ આપ્યા છે, તો આની અંદર મસલ્સનું નામ યાદ રાખવાનું છે. કોરોનોઇડ પ્રોસેસ ગીવ અટેચમેન્ટ ફોર ધ બ્રેકાઇલિસ. ઓકે, તો આ બ્રેકાઇલિસ છે તો એ યાદ રહે તો પણ ચાલશે. નેક્સ્ટ યાદ રાખવાનું છે ઇઝી જે છે, પોસ્ટિરિયર સરફેસ ઓફ ધ શાફ્ટ ગીવ અટેચમેન્ટ ફોર ધ અબડક્ટર પોલિસિસ લોંગસ. ઓકે, તો આ પણ યાદ રહે એવું છે. મસલ્સના નામ તો બહુ હાર્ડ છે, જે ઇઝી લાગે એ લખીને લર્ન કરી દેવા. તો એ મસલ્સના નામ છે, તો એ મસલ્સ એના સાથે જોડાયેલા છે. નેક્સ્ટ છે બોન ઓફ હેન્ડ. હેન્ડ બોન કન્સિસ્ટ ઓફ કાર્પલ બોન્સ, મેટાકાર્પલ બોન્સ એન્ડ ફેલેન્જીસ. કાર્પલ બોન્સ એનું બીજું નામ શું છે? એને રિસ્ટ બોન પણ કહેવાય છે. કાર્પલ બોન્સ આર known as a wrist bone. They are 8 in number, કે 8 છે. They are arranged into 2 rows, namely proximal and distal row, કે 2 રોમાં જોડાયેલા છે. રો એટલે આમ જોડાયેલા છે, જેનું નામ છે પ્રોક્સિમલ અને ડિસ્ટલ રો. પ્રોક્સિમલ રો ઇટ ઇઝ ફોર્મ બાય 4 બોન, કે જે પ્રોક્સિમલ રો છે ત્યાં 4 બોન આવેલા છે. પીસીફોર્મ બોન, ટ્રિક્વટ્રલ બોન, લ્યુનેટ બોન, સ્કેફોઇડ બોન.
ઓકે, તો આ બોનના નામ જે છે તે થોડા હાર્ડ છે, પણ લખીને સ્પેલ સાથે યાદ રાખવા. નેક્સ્ટ છે ડિસ્ટલ રો. એના પછીની જે રો છે, લાઈન છે, એમાં પણ 4 બોન છે. ટ્રેપેઝિયમ, ટ્રેપેઝોઇડ, કેપિટેટ, હેમેટ. પિસિફોર્મ ઇઝ સ્મોલેસ્ટ કાર્પલ બોન. હવે આપણે ઉપર જોયું પ્રોક્સિમલ રોની અંદર, તો એમાં કયો બોન હતો? પિસિફોર્મ બોન હતો. તો જે પિસિફોર્મ જે છે તે સૌથી સ્મોલેસ્ટ કાર્પલ બોન છે, કે આ કાર્પલ બોનની અંદર સૌથી નાનો. પછી કેપિટેટ ઇઝ અ લાર્જેસ્ટ કાર્પલ બોન. હવે આપણે આમાં ડિસ્ટલમાં જોયું તો સૌથી લાર્જેસ્ટ બોન જે છે, મોટો બોન છે, તે ડિસ્ટલ રોની અંદર આવેલો છે. મેટાકાર્પલ બોન. ધે આર મેડ અપ ઓફ મેટાકાર્પલ બોન. એ શાના બનેલા છે? મેટાકાર્પલના બનેલા છે. ધે આર લોંગ બોન. ધે આર ફાઇન નંબર. કે કેટલા છે? 5 છે. ધે હેવ અ હેડ, શાફ્ટ એન્ડ બેઝ. નેક્સ્ટ છે ફેલેન્જીસ. ફેલેન્જીસ એટલે આંગળીની અંદર જે બોન છે. ધે આર ઓલ્સો નોન એઝ અ ફેલેન્જીસ. થંબ હેઝ અ 2 ફેલેન્જીસ. કે થંબ જે છે, અંગૂઠો છે, તેમાં 2 ફેલેન્જીસ છે. પ્રોક્સિમલ ફેલેન્ક્સ અને ડિસ્ટલ ફેલેન્ક્સ. પ્રોક્સિમલ અને ડિસ્ટલ. ધ અધર ફિંગર હેવ અ 3 ફેલેન્જીસ. પ્રોક્સિમલ, મિડલ અને ડિસ્ટલ ફેલેન્જીસ. બીજા બધામાં 3 બોન જોવા મળે છે. ઓકે, કઈ પ્રોક્સિમલ, મિડલ અને ડિસ્ટલ. જ્યારે આમાં કઈ છે? પ્રોક્સિમલ અને ડિસ્ટલ ફેલેન્જીસ છે. તો આ જે છે તેને ફેલેન્જીસ કહેવાય, આંગળીની અંદર જે બોન છે તે. તો આ થઈ ગયું આપણું અપર લિમ્બની અંદર. હેન્ડની અંદર જે બોન્સ આવે છે તે અહીંયાથી સ્ટાર્ટ થાય. ક્લેવિકલ, સ્કેપ્યુલા, હ્યુમેરસ, રેડિયસલના, કાર્પલ, મેટાકાર્પલ અને ફેલેન્જીસ. તો હેન્ડનું ઓવર થઈ ગયું. નેક્સ્ટ છે બોન ઓફ લોઅર લિમ્બ. લોઅર લિમ્બ એટલે હવે આવી જશે પગ. ધેર આર 31 બોન્સ ઇન ઈચ લોઅર લિમ્બ. કે જે પગ છે એની અંદર 31 બોન્સ આવેલા છે. તો બોન ઓફ લોઅર લિમ્બ આર હિપ બોન, ફીમર, પટેલા, ટિબિયા, ફિબ્યુલા અને બોન ઓફ ફૂટ. આપણે ફર્સ્ટ જોઈએ હિપ બોન. એનું બીજું નામ શું છે? ઇનોમિનેટેડ બોન પણ કહેવાય છે. હિપ બોન કન્સિસ્ટ ઓફ 3 પાર્ટ નેમલી. કે એની અંદર 3 પાર્ટ આવે છે. ઇલિયમ, પ્યુબિસ અને ઇસ્ચિયમ. ઓલ ધીસ 3 પાર્ટ્સ આર મીટિંગ એટ ધ એસિટાબ્યુલર કેવિટી. કે આ 3 જે પાર્ટ છે ને, તો એક જગ્યાએ મળે છે, અને એ એક જગ્યા છે એને શું કહેવાય છે? એસિટાબ્યુલર કેવિટી કહેવાય છે. અ પેર ઓફ હિપ બોન એન્ડ સેક્રમ ફોર્મ ધ પેલ્વિસ. કે હિપ બોન છે, બંને બાજુની હિપ બોન છે એ, અને જે સેક્રમ છે, આપણે વર્ટિબ્રલ કોલમમાં જોયેલું ને, તો એ સેક્રમ. તો બે હિપ બોન અને એ સેક્રમ જે જોઈન્ટ થાય છે, એ જોઈન્ટ થઈને શું બનાવે છે? આખો પેલ્વિસ બોન બનાવે છે, જે કમર આગળ આવેલો છે બોન. હવે આપણે જોઈએ ઇલિયમ. ઇલિયમ એ શું છે? તો એ શું છે? હિપ બોનનો એક પાર્ટ છે. ઇટ ફોર્મ ધ અપર પાર્ટ ઓફ બોન. કે શું છે? અપર પાર્ટ છે, ઉપરનો છે. ઇલિયમ હેઝ અ 3 સરફેસ: ગ્લુટિયલ, ઇલિયાક અને સેક્રોપેલ્વિક સરફેસ. તો સરફેસના નામ યાદ રાખવા જ પડશે. 5 બોર્ડર છે: સુપિરિયર, ઇન્ફિરિયર, એન્ટિરિયર, પોસ્ટિરિયર અને મીડિયલ. આ ઇઝી છે. સુપિરિયર એટલે ઉપર, ઇન્ફિરિયર એટલે નીચે, પોસ્ટિરિયર એટલે પાછળ, એન્ટિરિયર એટલે આગળ. એવી રીતે 5 સરફેસ છે. મીડિયલ એક છે વચ્ચેની. નેક્સ્ટ છે ગ્લુટિયર સરફેસ ઇઝ અ આઉટર સરફેસ. કે જે આપણે સરફેસ જોઈએ એની અંદરની જે ગ્લુટિયલ છે એ કેવી છે? આઉટર, બહારની છે. ઇટ ગીવ ઓરિજિન ફોર ધ ગ્લુટિયલ મસલ્સ. કે એ શું છે? જગ્યા બનાવે છે, ત્યાંથી શું આવે છે? ગ્લુટિયલ મસલ્સ આવે છે. ધ ઇલિયાક સરફેસ ગીવ ઓરિજિન ફોર ધ ઇલિયાકસ મસલ્સ. સેક્રોપેલ્વિક સરફેસ આર્ટિક્યુલેટ વિથ ધ સેક્રમ ટુ ફોર્મ ધ સેક્રોઇલિયાક જોઈન્ટ. હવે અહીંયા અલગ છે કે સેક્રોપેલ્વિક સરફેસ છે ને, ત્યાં સેક્રોઇલિયાક જોઈન્ટ બને છે. એટલે કે સેક્રમ જે છે તે અને ઇલિયાક એ બંનેનું જોઈન્ટ ત્યાં થાય છે. પ્યુબિસ. હવે નેક્સ્ટ છે પ્યુબિસ. ઇટ ઇઝ અ એન્ટિરિયર પાર્ટ ઓફ હિપ બોન. કે હિપ બોન છે એનો આગળનો પાર્ટ છે, જેને શું કહેવાય છે? પ્યુબિસ કહેવાય છે. ઇટ હેઝ અ બોડી, સુપિરિયર રેમસ અને ઇન્ફિરિયર રેમસ. એના પાર્ટના નામ આપેલા છે કે બોડી.
પછી સુપિરિયર રેમસ અને ઇન્ફિરિયર રેમસ. ધ અપર બોર્ડર ઇઝ નોન એઝ અ પ્યુબિક રેસ્ટ, કે ઉપરની બોર્ડર છે એને શું કહેવાય છે? પ્યુબિક રેસ્ટ કહેવાય છે. ધ બોડી ઓફ pubis of hip bone of both sides meet at the pubic symphysis, કે એની જે બોડી છે ને તે બંને બાજુ પ્યુબિક સિમ્ફાઇસિસ સાથે મળે છે. ધ સુપિરિયર રેમર્સ જોઈન ધ ઇલિયમ, કે સુપિરિયર રેમસ જે છે ને તે ઇલિયમ બોન સાથે જોઈન થાય છે. ધ ઇન્ફિરિયર રેમર્સ યુનાઇટ ટુ રેમર્સ ઓફ ઇસ્ચિયમ, કે પછી ઇસ્ચિયમ જોઈન્ટ સાથે જગ્યા બનાવે છે. નેક્સ્ટ છે ઇસ્ચિયમ. આ બધું શાની અંદર આવે છે? હિપ બોનની અંદર આવે છે. ઓકે, હિપ બોનના 3 પાર્ટ છે એમાં. ઇસ્ચિયમ છે ઇટ ઇઝ અ લોઅર એન્ડ પોસ્ટિરિયર પાર્ટ ઓફ ધ હિપ બોન, કે શું છે? હિપ બોનનો પોસ્ટિરિયર પાછળનો અને નીચેનો ભાગ છે. ઇટ હેઝ અ બોડી, ટ્યુબરોસિટી, સ્પાઇન અને રેમર્સ, કે એની અંદર બી પાર્ટ્સ છે. કયા કયા છે? તો બોડી, ટ્યુબરોસિટી, સ્પાઇન અને રેમર્સ. ધ બોડી ઓફ ઇસ્ચિયમ જોઈન ધ એસિટાબ્યુલર કેવિટી. ઓકે, કે એનો બોડીનો પાર્ટ છે એ કોના સાથે જોઈન થાય છે? તો એસિટાબ્યુલર કેવિટી સાથે. It also take parts in the formation of greater sciatic notch. Ischial tuberosity is rough. ઓકે, કે એ શું છે? કે ફોર્મેશન શું બનાવે છે? ગ્રેટર સિયાટિક નોચ બનાવે છે. ઇસ્ચિયલ ટ્યુબરોસિટી ઇઝ રફ, કે ઇસ્ચિયલ ટ્યુબરોસિટી એ કેવી છે? રફ છે, મીન્સ કે ખરબચડી છે. ઇટ ગીવ અટેચમેન્ટ ફોર ધ હેસ્ટ્રિંગ મસલ્સ, કે આ જે ઇસ્ચિયલ ટ્યુબરોસિટી છે જે ઇસ્ચિયમનો એક પાર્ટ છે, તો ત્યાં કયા મસલ્સ આવે છે? તો હેમસ્ટ્રિંગ મસલ્સ જોડાયેલા છે. ઇટ સપોર્ટ ધ વેટ ઓફ બોડી ડ્યુરિંગ સિટિંગ, કે આપણે બેસેલી પોઝિશનમાં હોઈએ ત્યારે જે આ ઇસ્ચિયલ ટ્યુબરોસિટી છે તો એ આપણને સપોર્ટ કરે છે બેસવા માટે. આ ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં પૂછાય કે કયું એવું બોન છે જે આપણને સિટિંગમાં મદદ કરે છે? કે ડેશ બોન ઇઝ ગીવ સપોર્ટ ધ વેટ ઓફ બોડી ડ્યુરિંગ સિટિંગ. તો કયો આવશે? તો ઇસ્ચિયલ ટ્યુબરોસિટી આવશે. ઓકે, તો આ થઈ ગયું ઇસ્ચિયમ. નેક્સ્ટ છે પેલ્વિસ. પેલ્વિસ ઇઝ અ ફોર્મ બાય ધ હિપ બોન એન્ડ ધ સેક્રમ, કે હિપ બોન બંને અને સેક્રમ જોઈન્ટ થઈને આખું આપણું પેલ્વિસ બને છે, કમરનો બોન બને છે. The cavity of pelvis may be divided into the false pelvis અને true pelvis, કે બે pelvis છે. False pelvis is situated above and true pelvis is situated below, કે false pelvis એટલે ઉપરનો ભાગ અને true એટલે નીચેનો ભાગ. True pelvis is bounded by the pubis, ischium અને sacrum, કે true pelvis છે એમાં કોણ કોણ આવે છે? તો pubis, ઇસ્ચિયમ અને સેક્રમ આવે છે. જ્યારે ફોલ્સ પેલ્વિસ એન્ડ ટ્રુ પેલ્વિસ સેપરેટેડ બાય ધ પેલ્વિક બ્રીમ, કે બંનેને અલગ કોણ પાડે છે? તો એક પેલ્વિક બ્રીમ આવેલું છે જે અલગ પાડે છે.